હાય. કેટલા વાગ્યા? 5 મિનિટ લેટ પડ્યો છું. 5 મિનિટ. 1 કલાકની ઉપર 5 મિનિટ. ક્યાં હતો? રસ્તામાં જ હતો, રાહ જોઈ રહ્યો હતો અને ટ્રાફિક પણ હતી એટલે આવવામાં થોડું મોડું થયું. આદિ, તને ખબર છે ને કે ઘરેથી ખોટું બોલીને નીકળી હોય કેટલી તકલીફ પડે છે ખોટું બોલવાની. એ લોકો કેટલા સવાલો કરે છે મને. ક્યાં જાય છે, કોની સાથે જાય છે, ક્યારે પાછી આવવાની છે. રોજ મારી પાસે બાના નથી હોતા. તે મારી રાહ પણ ના જોઈ ને. હું એમ કહું છું કે હું થોડો લેટ આવ્યો તો તને આટલો ગુસ્સો આવ્યો. તું વિચાર તો કર, આપણે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, લગ્ન કરવાના હતા, અને મેં તો તારી રાહ જોઈ પણ તે મારી રાહ ના જોઈને લગ્ન કરી લીધા. મજબૂરી હતી. કેટલી વાર કહું કે મજબૂરી હતી મારી. મારા ઘરના લોકો માનતા નહોતા અને એ સમયે તું પણ તો કંઈ કામ નહોતો કરતો ને, એટલે હું તારો પક્ષ કેવી રીતે લઉં? અને હવે તું મારો પક્ષ લેવા માંગે છે ને? તારા પતિ સાથે નથી રહેવા માંગતી ને? કારણ કે મને મારો પતિ ક્યારેય ગમ્યો જ નથી. લગ્ન પહેલા પણ મેં પપ્પાને ના પાડી હતી કે એ છોકરો મને ગમતો નથી. તમે જબરદસ્તી મને એની સાથે બાંધી રહ્યા છો. પપ્પા મારી એક વાત સાંભળો. છોડી દે હવે. આમનામ લાંબો સમય એની સાથે રહેવું એના કરતાં સારું છે કે તું મારી સાથે રહે. આવી રીતના છુપાઈને તું મને મળવા આવે છે અને આ બધી વાતનો કોઈ મતલબ નથી. આદિ, અમારો ફોન છે એકદમ નિર્જીવ. આને હું તને આપી દઉં તો પણ કલાક પછી તારે મને આ ફોન આપવા આવવો પડે. શું કામ ખબર છે? કારણ કે આ ફોનમાં જેટલી પણ મેમરીઝ છે ને, મારા ફોટોઝ, મારા કોન્ટેક્ટ નંબર્સ, મારું વોટ્સએપ, મારું ઇન્સ્ટાગ્રામ, એ બધું મારી સાથે જોડાયેલું છે. અને જ્યાં જોડાયેલા હોય ને ત્યાં એક ઝટકે અલગ નથી થઈ શકતા. ટ્રાય કરું છું. કેટલા ઝઘડા કર્યા, કેટલી વાતો કરી, કેટલું બધું કર્યું છે મેં, પણ આ વાતનો કોઈ અંત જ નથી આવતો. તો પછી એવું કંઈક કર ને જેનાથી એ જ તને સામેથી છોડી દે, એ તને ન અપનાવે, તારી સામે એ કંઈક એવું કરે કે તારા પગ પકડીને કહે કે તું આ ઘર છોડીને જતી રહે, મને છૂટાછેડા આપી દે. વોટ ડુ યુ મીન બાય ધેટ? જો હું તને મૂકવાનો નથી. રહી વાત તો હું તારી રાહ જોઈને જ બેઠો છું અને હજી પણ રાહ જોઈશ. જ્યાં સુધી તું મને નહીં મળે ને ત્યાં સુધી રાહ જોઈશ. કદાચ વર્ષો વીતી જશે તેમ છતાંય હું લગ્ન નથી કરવાનો. વિચાર તારે કરવાનો છે કે તારે કેટલો સમય લગાડવો છે. 1 વર્ષ, 2 વર્ષ કે પછી 1 મહિનો, 15 દિવસ, 10 દિવસ? બ્લેકમેલ નહીં કર. હું પણ તારી પાસે આવવા ઈચ્છું છું અને હું ટ્રાય કરું છું અને હજુ પણ હાર્ડ ટ્રાય કરીશ કે આ બધું ફટાફટ પતી જાય અને હું તારી પાસે આવી જાઉં. અશોક મારા લાયક નથી. ઉંમરમાં મોટા છે, એમનો સ્વભાવ અલગ છે, રહેણી કેણી અલગ છે, છતાં પણ પપ્પાએ મને એમના ગળે બાંધી કે પછી એને મારા ગળે બાંધ્યો. પણ મારી લાઈફ ખરાબ થઈ એ વાત પાકી છે. કેટલું ઈઝી છે નહીં? માવતર માટે કેટલું ઈઝી છે બાળકનો હાથ પકડીને કોઈ પણ આપી દેવાનો કે જાઓ લઈ જાઓ. પોતાના બાળકને એકવાર નહીં પૂછવાનું કે તારે શું કરવું છે. સાચી ખુશી છે શેમાં? સમાજને ખુશ રાખવામાં કે પોતાના બાળકનું વિચારવામાં? જો હું કંઈક કરું છું અને હવે બધાની વિરુદ્ધ જઈને તારી પાસે આવવું પડશે ને, તો પણ આઈ એમ ઓકે વિથ ઇટ. આઈ હોપ કે બધું ઠીક થશે ને સારું પણ. બસ હું એ જ રાહ જોઈને બેઠો છું. પણ એક સારું છે તારામાં ને મારામાં, શું? આપણે બંને એકબીજા વગર રહી નથી શકતા. નાનપણનો પ્રેમ છે ને? લગ્ન પછી આવી રીતના મળવું, ઘરમાંથી બહાનું બનાવીને બહાર આવવું, પોતાના પ્રેમીને મળવા આવવું બહુ અઘરું હોય છે, પણ એ તું કરી લે છે અને એ પણ બહુ સારી રીતે. હા, એક સંબંધ નિભાવવા માટે બહુ બધું કરવું પડે છે અને હું કરી રહી છું. ચાલ, હવે કોઈનો ફોન આવે એ પહેલા હું નીકળું. જવા દેવા માટે મન નથી કરતું પણ જા. બાય. બાય.
બહુ કે હું હા બધા હરખા જ ભેગા થયા. બા બા આખું ઘર ગોતી આવી હો, કોઈ જગ્યાએ ઠેકાણા નથી મીરા બહુના. હું આખું ઘર બાથરૂમે નથી છોડ્યો, સ્ટોર રૂમે નથી છોડ્યો, પાછળનો વાડો, ઉપરનો અગાસી, અરે આપણા બધા આખા ઘરના 5 રૂમ જોઈ આવી, પણ એકેય રૂમમાં એ નથી. અરે મેં તો માળિયું જોઈ નાખ્યું, બોલો. તો આમ જવાની જગ્યા હતી ત્યાં ખખડાવી જોયું? ત્યાંય જોયું હા બા, એમાં તમારે કહેવાની જરૂર નથી. હા, એટલી તો તું હોશિયાર છે જ. હા તો શું છે બોલો. તે જોઈ જ લીધું હોય બધે. અરે પણ નથી આવી તો હું શું કરું? ક્યારના મંડાણા છો, તારી વહુ ના આવી, વહુ ના આવી. તો આપણે તો અહીંયાથી તૈયાર થઈને ગયા ત્યારે કીધું ને કે ચાલ આપણી સાથે, પણ એને શું કહ્યું કે હું આવું છું, તમે પહોંચો, હું ડાયરેક્ટ આવી જઈશ. હા એણે કીધું તું ડાયરેક્ટ આવી જઈશ, પણ આખો પ્રસંગ પતી ગયો ત્યાં સુધી એ ન આવી તો પછી મારે તને પૂછવું તો પડે કે નહીં? તને કોઈને કઈ નથી કે ક્યાં જાય છે? બા એને કહ્યું હતું કે કામ છે, પતાવીને સીધી ત્યાં આવી જશે, આવી વાત થઈ હતી. આપણે વહેલા નીકળ્યા હતા. મને એમ કે આ ઘરનું કામ, બહારનું કામ, બધા કામ હશે તો એ કામ પતાવીને આવશે. મને ક્યાં ખબર હતી કે આવું કંઈ થશે. હા, તમને તો ક્યાંથી ખબર હોય આવી કે કુટુંબના બધા ભેગા થયા હોય એટલે આવું બધું થાય. આ કુટુંબવાળા ભેગા થાય ને ત્યાં ઘરનું એક સભ્ય ન આવે ને એટલે 17 જણા પૂછવાવાળા મળે. ઘણાને તો વાત કરવાનો મોકો મળી જાય. એ લોકોને એમ થાય કે આ બે સાસુ વહુ આવ્યા અને ઓલી વહુને ઘરે કામ કરવા રાખ્યો હશે. આ પેલા કેટલા જણાએ મને પૂછ્યું, બાપા સારું કરજો, ઓલા સવિતાબેન, ઓલા દેવકોરબેન, કોને કોને જવાબ આપવાના મારે? હા પણ હવે બધાએ મને પણ તો પૂછ્યું જ ને બા, મને પૂછ્યું, પણ શું કરવાનું મારે? હવે પૂછ્યું તો એનો જવાબ મેં આપી દીધો કે આવતી હશે. હવે ન આવીને તો શાંતિ કાકા પણ બહુ અકળાયા હતા કે વહુ ન આવી આપણા ઘરનો પ્રસંગ કહેવાય ને. તો પછી મેં એમને પણ સમજાવ્યા, મેં એમને કહ્યું કે કંઈક તકલીફમાં હશે. હવે તમારી સામે મેં કેટલા ફોન કર્યા, એક પણ ફોન તો ઉપાડવી જોઈએ ને. હવે ફોન તો સમય જા આપણે કે ઓલા સાયલન્ટ મોડ પર કરી દેશે ને, હે? કરી દીધો એને સાયલન્ટ નથી કરી દેતા. બા એને સાયલેન્ટ કહેવાય, સાયલેન્ટ. હા ઈ તને સમજણ પડી ગઈ ને તો બસ ત્યારે રાખને એમ. ઈ એની પર હોય એટલે ઓલો આ રિંગ વાગે ને એનો અવાજ ન આવે તો ન ખબર પડે. પણ સાયલેન્ટ હું કામ કરવો જોઈએ હે? કોઈ કારણ વગર? એ થોડી કોઈ ઓફિસે જ ગઈ હતી. વાત કરો છો તમે બા, ખરેખર છે ને ક્યાંથી ક્યાં વાત લઈ જાઓ છો સમજાતું નથી પણ ઈ મને. કંઈક કામ હતું તો એને મોડું થઈ ગયું એ કામમાં તો કદાચ ન આવી શક્યું, પણ એને ફોન તો કરવો જોઈએ ને આપણને. બા હું નહીં આવી શકું મેં છે ને 58 ફોન કર્યા છે. કેટલા? 5 અને 8 58. એટલે તમે ગયડા હતા હા એમાં છે ને બાજુમાં લખેલું આવે. એવું? હા એ 58 ફોન છે ને મેં કર્યા પણ એકે ફોન નથી ઉપાડ્યો. અને અત્યારે હું ફોન કરીને જ આવી પણ એકે ફોન નથી ઉપાડતા. કરું તો કરું શું? કાંઈ કરવાનું નહીં, બહુ સુખ દીધી છે ને. તમે મને હું હંભળાવ કરો ક્યારના. કા ભગવાન, મને તો એ નથી સમજાતું કે મેં તમારું હું બગાડ્યું. એ મારી વહુ સમયસર ન આવી તો એ વાત તો તમે મારી પર આના રીસ કાઢો છો. તમે વહુ હતા ને આ ઘરની, અમે લગામ રાખી છે ને, જ્યારે આમ જરૂર પડે તો આમ ખેંચી લેવાની. હમણાં આવે ને એટલે લગામ ખેંચી લઈશ. હા હા. એકદમ જોરથી ખેંચીશ, છે ને છૂટે જ નહીં લગામ હાથમાંથી, એવી રીતે ના ખેંચીશ. ના હવે છટકી ગઈ છે બિલકુલ હાથમાંથી, એટલે હવે ખેંચે નહીં મેળાવે. તો પકડવા જઈશ. હા પછી પકડીશ. લોહી પીવાનું બંધ કરો ને બા, તમે ક્યારના મંડાણા છો. મંડાણા છે તો તમારી વહુ ક્યાં જાય છે તમને ખબર નથી હોતી તો મારે તમને ન પૂછવું પડે? આ તમે ઘરની બહાર જતા હતા તો કઈ જતા હતા કે નહીં કે બા હું અહીંયા જાઉં છું, આટલા વાગે આવીશ, આ કામ છે મારે? કઈને જવું જ પડતું હતું ને. હા ને કીધા બનાના જઈએ તો અમારો વારો પડી જતો હતો. તો આપણે સમજાવી દેવાય કે છે ને ઘરની અંદર પાણી પીવું હોય ને તો આપણે વડીલ બેઠા હોય ને એને પૂછવાનું અને સમયસર બધું થવું જ જોઈએ, નકર વારો પડી જશે. સમયસર જ તો બધું થાય છે બા, આમ ક્યાં વાંધો આવે છે? હે તો આ કેમ વાંધો આવ્યો? હવે પણ આવ્યો તો આવ્યો, હવે એમાં આપણે શું કરી શકીએ? જો આ એકવારનો વાંધો જતો કરશું ને તો બીજી વાર એ પછી વાંધો આવશે પાછો. એનું શું કરશો? કંઈ નહીં, ધ્યાન રાખીશું. હા હવે ધ્યાન રાખીશ. હમણાં આવે ને એટલે વાતચીત કરી લઉં છું મીરા બહુ સાથે. હો વાત તો સાચી છે, માણાને ઠોકર ન વાગે ને આ લગન છે ને તો એ ધ્યાન ન રાખે કા બા ખરેખર હવે મને છે ને બીપી હાઈ કે લો શું થાય છે ને ખબર નથી પડતી. તમે આટલા બધા સવાલો કરશો કે આ બધું કરશો ને. તમે કાલે મને કહેતા હતા કે શાકભાજી લેવા જાય તો 2-2 કલાક મોડી આવે, ફલાણું કરવા જાય તો 2-2 કલાક મોડી આવે, ઘંટીએ લોટ દળાવવા જાય તો ત્યાં મોડું કરે, ફલાણું કરે તો આમ મોડું કરે. અરે પણ હું કંઈ એની પાછળ જાઉં છું કે પાછળ શું કરે છે? નહીં કાંઈ લેવા ઘરની બહાર નહીં જવા દેવાના. તમારા પગમાં કાંઈ મહેંદી મૂકી છે, તમારે હાલતું થવાનું બા લઈને. એમ હા. ઘરના કામ કોણ કરશે? એકલા તમે કરશો?
ઘરના કામ એને હોપી દેવાના. તમારી સાથે તો વાત કરવી જ બેકાર છે. સાચું કે છે તો વાત કરવી બેકાર લાગે છે. લ્યો હે ભગવાન, હજુ નથી આવ્યા. આજે તો આવે એટલી વાર છે. ઘરની બહાર સીધા કાઢી મૂકું. ઘરમાં ટાંટીઓ ના મૂકવા દો. ક્યાં હતા? હા, ક્યાં હતા? હોસ્પિટલમાં હતી મમ્મીજી. શું કરતા હતા હોસ્પિટલમાં? હોસ્પિટલમાં શું કરે? તમને કહ્યું હતું ને કે તમારે આજે પ્રસંગમાં આવવાનું છે, તો તમે હોસ્પિટલમાં શું કરતા હતા? ત્યાં અમે લોકો તમારી રાહ જોઈને છેલ્લે જમણવારમાં બેઠા, જમી લીધું, અમે લોકોએ બધી વિધિ પતાવી દીધી, બધો વ્યવહાર પતાવી દીધો, તો પણ તમારા ઠેકાણા નહોતા. એ જ તો વાત છે મમ્મીજી. બહુ મોટું કાંડ થઈ ગયું મારાથી આજે. હે? હા. શું કાંડ? મમ્મીજી તમે ગુસ્સો કરશો એટલે રહેવા દો, આપણે પછી વાત કરીશું. શું પછી વાત કરીશું? ઘરમાં નહીં જવા દો. તમને શું લાગે છે? હે? તમે કહો એમ ચલાવવાનું છે મારે? બોલો. હા, એમાં એવું થયું ને મમ્મીજી કે આપણે પ્રસંગમાં જવાનું હતું, રાઈટ? તો મેં વિચાર્યું હતું કે હું એકદમ મસ્ત ગાઉન પહેરીશ, તો હું એ ગાઉન રેન્ટ ઉપર લેવા ગઈ અને ત્યાં મારાથી કાંડ થઈ ગયું. મને પહેલાં તો એમ કહો કે આ ગ્રહ સાતક ને ચાંદલા વિધિ જે હતી આજે આપણે, એની અંદર કોણ ગાઉન પહેરે? અને એ પણ થનારી વહુ, એટલે કે અમારા ઘરની વહુ થઈ ગયેલી. એટલે જ કાંડ થઈ ગયું. હવે મેં ગાઉન પહેરવાનું વિચાર્યું હતું. હું ત્યાં ગઈ, ડિઝાઇનરને મેં કીધું કે ભાઈ મને છે ને એક મસ્ત મજાનું ગાઉન બતાવો. એટલે એમણે મને પૂછ્યું કે પ્રસંગ શું છે? મેં કીધું કે ચાંદલા વિધિ. તો એમણે મને એવું કીધું કે ત્યાં ગાઉન ન પહેરવું જોઈએ ને ચોલી પહેરવી જોઈએ. તો મેં એમને એમ કીધું કે સાચી વાત છે તમારી, તો તમે મને ચોલી બતાવો. મેં એમને જેવું ચોલી બતાવવાનું કીધું ને મમ્મીજી, તો એ લોકો એટલી ભંગાર ચોલીઓ બતાવવા લાગ્યા ને કે એ રેન્ટ પર લેવા એવી હતી નહીં. એટલે મને આવ્યો ગુસ્સો. એ ગુસ્સામાં હું બહાર જવા ગઈ ને, તો એમણે મારો હાથ પકડ્યો અને મને એવું કહેવા લાગ્યા કે એકવાર તમે કોઈ વસ્તુ બુક કરી હોય ને તો અહીંયાથી જ લેવી પડે. તમે જ કહો મમ્મીજી, પછી હું હોસ્પિટલમાં ન પહોંચું? કેમ? હોસ્પિટલને ના આને હું લેવા દેવા? માથા પર માર્યું ને મેં એમને. એટલે તમે પેલા સામેવાળા વ્યક્તિને મારી દીધું? હા, એ છોકરો હતો, એણે મારો હાથ પકડ્યો. મને ગુસ્સો આવ્યો એટલે હાથ દઈને ધડામ કરતું માથામાં મારી દીધું ને પડી ગયો, બેભાન થઈ ગયો. પછી તો મને પણ બહુ ડર લાગ્યો કે અરે રે મેં આ શું કરી નાખ્યું, મરી બરી જશે તો જેલ થશે. એટલે ન છૂટકે મુસીબતમાં મારે ને દવાખાને લઈને જવું પડ્યું. બરાબર. પછી ભાનમાં આવી ગયા? ના, ભાનમાં આવ્યો, હા આવી ગયો પણ એને કઈ યાદ નથી મમ્મીજી કે કોણ છે. અચ્છા. અને આપણા માટે સારું છે ને. બરાબર, સારું છે. અને યાદ આવી જશે પછી. પણ આ આખી વાતની અંદર તમારો મોબાઈલ ક્યાં હતો? મોબાઈલ ફોન? હા, તો ખિસ્સામાં હતો તો એનો ઉપયોગ થાય છે? પણ એમાં એવું હતું મમ્મીજી કે હવે મેં માર્યું એટલે હું ટેન્શનમાં હોય કે નહીં. મેં વિચાર્યું કે જો પોલીસવાળા પકડવા આવશે ને તો મારી સાથે સાથે તમને લોકોને પણ પકડી જશે. મમને હું કામ પકડે? ઘરના છો તમે મારા મમ્મીજી. હં, એટલે મેં ફોનને ડેડ કરી નાખ્યો. ડેડ એટલે સ્વિચ ઓફ. અચ્છા, બંધ કરી દીધો. તો તમને એમ ન થયું કે આપણે સાસુને કે વરને કે ગરડા સાસુને કે કોઈને પણ આપણે ફોન કરીને જણાવી દઈએ? પણ મને એવું થયું કે હું ફટાફટ ઘરે જઉં, તૈયાર થાઉં અને ત્યાં આવીને બધું રૂબરૂમાં કહી દઈશ. પણ અહીંયા આવી તો તમે અહીંયા જ ઊભા હતા. મને કેમ એમ લાગે છે કે સવારમાં તમે રાતના આમ આકાશ પરના તારા ગણાવતા હોય મને. હે? હા, ન દેખાતા તારા તમે ગણવાની વાત કરો છો? એટલે તમને મારા પર ટ્રસ્ટ નથી મમ્મી? ના, અત્યાર સુધી હતો પણ હવે નથી. કારણ કે તમે શાકભાજી લેવા જાઓ તો 2 કલાકે આવો, ઘંટીવાળાને ત્યાં લોટ દળાવવા જાઓ તો 4 કલાકે આવો. તમારા કામ ને કાંડ આ 2 જાણે મેચ થતા હોય ને એવું લાગે છે. જો મમ્મીજી, તમે ખોટું વિચારી રહ્યા છો. અત્યારે તો હું ટેન્શનમાં છું. તમારે મારો સપોર્ટ કરવો જોઈએ, એની બદલે તમે જ મને સંભળાવો છો. તમને ખબર છે હું કેટલી ટેન્શનમાં હતી. મારાથી આટલી મોટી ભૂલ થઈ ગઈ એનો પસ્તાવો છે મને. એક તો મને આમે ક્યાંય ફાવતું ગમતું નથી અને તમે વધારે ના ફાવતું નથી ને ગમતું નથી, આ 2 વસ્તુ આખી અંતર છે. આ બંનેમાં ડિફરન્સ છે. હવે તમે મારા શબ્દો પકડશો તો ખોટું નહીં પડે. હું ત્યારે ટેન્શનમાં છું મમ્મીજી. મારાથી હાથ ઉપડી ગયો છે કોઈ ઉપર. માણસ બચી જાય તો સારું. ના, તમે તો કીધું કે ભાનમાં આવી ગયો, એને ખાલી યાદ નથી. એવું કીધું? હા, એટલે એમ કે એને યાદ ન આવે ને તો વધારે સારું.
એને યાદ આવી જશે તો હું મુસીબતમાં પડી જઈશ. આમ પણ લાગો તો મુસીબતમાં જ છો આવી રીતે. તો શું શું કહું છું? ના શું કંઈ નહીં કહો ને તમે. હવે હું અંદર જઉં? ના ના અંદર થોડી એમ જવાય. પહેલી વસ્તુ એ કે તમને ખબર જ હતી કે આજે પ્રસંગ છે તો તમારે પહેલેથી તૈયારી કરાય ને. હા તમે એવા તો કયા પાડા મૂંડતા હતા. મમ્મીજી એમાં એવું હતું કે મેં કબાટ ખોલ્યો ને તો બધા કપડાં એકવાર પહેરેલા હતા એટલે મેં નવું. મમ્મીજી સોરી, હવે હું બહુ ધ્યાન રાખીશ બસ બીજી વાર. 1 કલાક બહાર ઊભા રહેજો પછી દરવાજો ખોલીશ. મમ્મીજી પાણી તો આપું? પાણી નહીં, ચહેરે નહીં મળે. આ મીરા બહુની વાત છે ને કોઈ માનતું નથી. હું બધાને કહું છું કાંઈક તો કરવું પડશે. આ અસ્કાને વાત કરી જો અસ્કો શું કરે છે દેખાતો જ નથી ક્યાંય. અસ્કા હા. આય અસ્કા. હા બોલો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તારું જય શ્રી કૃષ્ણ તારી પાસે આવે ને. પણ આ કેવી વાત કરો છો ને આ ઉંમરે તમે આવું બોલો છો? હા એ ઘરમાં બધું હળકતું હોય ને એટલે આવું જ બોલવાનું હોય. હળકતું હોય એટલે હાસ તમારી આ ભાષાને શું થઈ ગયું છે? તારે ને તારી બાયડીને ભળે છે કેવું ઈ કે મને. અરે અમારે ને હા બહુ સારું પડે છે હો. એમ હા. તમારી બેયને સારું પડે છે. આજે ઈ સાંદલામ કા નહોતી આવી? સાંડલામાં કંઈક કામ આવી ગયું હોય છે. લે એવું તો શું કામ હોય? ત્યાં કુટુંબના સામાજિક પ્રસંગોમાં ઈ ન આવે? પણ આપણે બધાય તો ગયા તા. જો આપણે બધાય કેમ હોય અને છે ને વહુ ન આવે ને તો હંધાય પૂછે હો જણા કે તમારી વહુ કેમ નથી આવી, તમે હંધાય આવ્યા છો નહીં. એ વાતય તમારી હાચી પૂછે. પણ હું શું કહું છું તમને હા કે એકાદા પ્રસંગમાં કદાચ એ ન આવે તોય હાલે જ ને. તું એકાદા પ્રસંગને ક્યાં કરીશો? હા આ ઘરેથી શાક લેવા જાય ને તો એ 2-3 કલાકે પાછી આવે છે અને આખો દી ફોનમાં જ વાતું કરતી હોય. કોની હારે વાતું કરતી હોય છે ઈ? હા અરે આ બધું લે ધ્યાન રાખશો તું? આ તમને આ બધી ક્યારથી ખબર પડવા મળી? હે તું એમ સમજે છે કે મારે ઉંમર થઈ ગઈ એટલે મને કઈ ખબર નથી મારી પડતી? મારી વાત સાંભળો. એની બેનપણીઓ હોય ને એની હારે એને બહુ મતલબમાં વાત કરવાનું ગમે એટલે એની હારે વાત કરતી હોય અને માર્કેટમાં જાય તો ન્યાય એની બેનપણી કદાચ મળી જતી હોય એટલે જો આસ્કા તારી બાયડી ઉપર તને ભલે ગળા લગન વિશ્વાસ હોય પણ મને છે ને આમ આટલો તલ ભારે વિશ્વાસ નથી તારી બૈરી પર. તને કહી દઉં હું. બા તમે આ શું બોલો છો? ખબર તો છે ને? બધી ખબર છે તલ- મને. તું ખબર રાખ હું ખબર રાખું? હે બૈરીની. એટલે હું તમે કહેવા હું માંગો છો? હું જે કહેવા માંગુ છું ને એ તું સમજી જા ને તો સારું છે. બેલા સતો ના ના મને થોડું થોડું તો સમજાય જ છે. હું સમજાય છે તને. હે તમારે કહેવાનો મતલબ તો એમ જ છે ને કે અમારી ઘરવાળી છે એ બહાર કોક હારે મતલબમાં મળતી હશે કોકને. હે હે બધું તું સમજે છે? એમ નહીં. હા. તમે આ બોલ્યા એવું ને એટલે હારા હારા માણાને ખબર પડી જાય. પડી પણ તમે છે ને ધ્યાન રાખજો બોલવામાં. મારી બાયડી વિશે છે ને એક શબ્દ નહીં બોલતા. લે આ તને છે ને મને જે લાગી રહ્યું છે ને એ હંધોઈ બતાવી રહી છું બરાબર. પછી છે ને બૈરા વગરનું થઈ જાય ને એદી કેતો નહીં પછી તું. આ પણ કોણ હવે બૈરા વગરનું થઈ જાહે? જુઓ હવે આ તમારી જિંદગી થોડીક બસી છે ને એ નિરાયતે છે ને જીવી લ્યો. હા મારા છૂટાછેડા થાય એવું તમે કાંઈ ન કરો. ઈ એટલે જ હું કહું છું કે તારા છૂટાછેડા ન થાય ને ઈ હાટું હું તને ચેતવું છું. તમે એમ બોલો માને એવું એમ કહું છું. એક વાતમાં પાછા સમજતા નથી. બધી વાતમાં હું સમજુ છું. તું જ ન સમજતો હું કાલ મરી જાય. પડી સમજે? મને કઈ શોખ નથી થતો તારું ઘર ભગવવાનો. મારી ઘરવાળી છે ને બહુ સારી છે. એમ હા અને બીજી વાત એ કે આ ઉંમરે તમે આ બધું જોવો છો? હે તમારે તો ભગવાનના નામ લેવાના હોય પણ તમે તો હા હું તમારો દીકરો છું ખબર છે ને દીકરાનો દીકરો. હા હે તો કહેવત છે કે મતલબમાં રૂપિયા કરતા વ્યાજ વાળું હોય એનું જેવું જ છે ને. આમ તમને મારી ઉપર લાગણી તો હોય છે ને? લાગણી છે ને એટલે જ કીધું છે. અને રહી વાત ભગવાનનું નામ લેવાની તો ભગવાનનું નામ લેતા લેતા ઘરમાં શું થાય છે ને એ મારે ધ્યાન રાખવું પડે બરાબર. શું થાય છે એટલે હા ઘરે શું થાય છે ને એ ધ્યાન રાખો. એમાં મને કાંઈ વાંધો નથી પણ મારી ઘરવાળી 3 કલાકે આવે કે 5 કલાકે આવે એને છે ને એક શબ્દ નહીં કહેતા. હું તમને કહી દઉં છું. હું એક શબ્દ નહીં કહું ને અસ્કા તો છે ને
તું બૈરા વગરનો થઈ જાય અને તું રોય એક દાડો મારી આગળ, એટલું યાદ રાખજે. મને લાગે છે કે આ કોકે છે ને કાન ભંભેરણી કરીશ તમારી. હું કાંઈ છે ને એની ચોકીદારી કરવા એની પાછળ પાછળ નથી જતી કે બીજા કોઈ એની પાછળ મેં માણસ નથી ગોઠવા. તે મને છે ને કાન ભંભેરણી કરે, પણ એના પગલા જે પડે છે ને એના પર એવું નથી. ઈ રૂપાળે જેટલી છે ને એટલે હારા હારા માણસ છે ને પેટમાં બળતું હોય એટલે તમને કોકે વાત કરી છે ને તમે શંકા કરો છો. સારું વસ્તાય ને એદી મને ન કહેતો. મીરાબાઉ ક્યાં જાવ છો? શું ક્યાં જાવ છો એમ પૂછું? બહાર જાઉં છું કેમ? બહાર જાવ છું એટલે આ ઘરમાં છે ને કઈને જવાનું કઈ કામકાજ નથી તો આ હાયલા પાકીટ ભરાવીને. બા, મેં અશોક સાથે વાત કરી હતી અને એમણે કીધું છે કે તારે ગમે ત્યારે બહાર જવાનું હોય તો મને એક મેસેજ કરી દેવાનો અને પછી જવાનું. એટલે મેં મારા પતિને મેસેજ છોડ્યો છે. બરાબર છે, બતાવો મેસેજ છોડ્યો હોય તો મને મોબાઈલમાં. હાલો, અને હું એનો રિપ્લાય જોઉં એને શું કીધું છે, આ પાડી કે ના પાડી એ વાત જોઉં છે. સમજો છો શું તમે તમારી જાતને? તમે તમારી જાતને શું સમજો છો? ઘરમાં કોઈ રોકટોક કરવા વાળું નથી એટલે ફાવે એમ કરવાનું છે. પહેલાં છે ને થોડું એનર્જીથી બોલો. તમે બીમાર નથી, તમારા છેલ્લા શ્વાસ નથી ચાલતા કે તમે આટલા મરતા મરતા બોલો છો? સવાલ કરો ને તો થોડો જોશથી કરો. મેં મારા પતિને પૂછી લીધું છે ને એણે હા પાડી છે, સમજ્યા? તમારા પતિમાં અક્કલનો છાંટો નથી ને એટલે આ પાડે છે. એકવાર મેં કીધું કે મને ફોન બતાવો એટલે બતાવવાનો. અને ના બતાવું તો? ન બતાવું તો ઘરની બહાર જવા નહીં મળે. એમ? હા, તમને એવું લાગે છે કે તમે મને આ ઘરની બહાર નહીં જવા દો? તમને છે ને ઇજ્જત હજમ નથી થતી લાગતી. અમને ઇજ્જત હજમ થાય છે ને એટલા માટે જ તમને કહીએ છે કે આ ઘરની ઇજ્જત છે ને ન જાય ને એટલા માટે વળી જાવ તો સારું છે. પાછા તો તમારા ઘરની એવી કેવી ઇજ્જત છે કે તમે મારા હાથમાં આપીને રાખી છે કે લ્યો તમને મજા આવે ત્યારે ઇલામ કરતા ફરો? પોતાની ઇજ્જત પોતાની પાસે નથી સચવાતી? અમારી ઇજ્જત અમારી પાસે જ છે પણ તમે આ ઘરની વહુ છો ને એટલે આ ઘરની ઇજ્જત ઈ તમારી એ ઇજ્જત છે, બરાબર છે? તેને સાચવવાની જવાબદારી તમારી છે. ના, હું નથી માનતી, કારણ કે મેં તમારી ઇજ્જતને ક્યારેય જોયો જ નથી. ઈ દેખાય નહીં. અચ્છા, ઇજ્જત ને જોઈ નથી એટલે જીભડો તો આવડો મોટો છે. તમારો તો મારા કરતાંય મોટો છે. હોય જ, કારણ કે હું તમારી વડી સાસુ છું ને એટલે મારો જીભડો તો રહેવાનો જ. એવું હોય કે જેમ સંબંધો બદલે એમ જીવડા નાના મોટા થાય? હા, આ ઘરની વહુની મર્યાદા છે. તમારી સાસુ ખરા ને એ અત્યાર સુધી મારી સામે નથી બોલ્યા અને ક્યાંક જાવું હોય ને તો મને પૂછીને જાય છે. હા તો પૂછ્યું ને. હા, જેને મારે પૂછવાનું હતું એને મેં પૂછી લીધું છે. જેને પૂછવાનું હતું એને પૂછી લીધું છે ને. પણ એમ તો તમારી સાસુએ છે ને મારા નરેશને નથી પૂછતા, પહેલા મને પૂછે છે પછી જાય છે ઘરની બહાર. એટલે તો તમારે એમ મને કયો ને પૂછવાનું તમે પહેલા. માનના ભૂખ્યા છો. માન નહીં, જ્યાં સુધી હું બેઠી છું ને ત્યાં સુધી આ ઘરની અંદર મારું કીધું જ થશે. નહીં પૂછું તો જવા નહીં મળે. યુ વિશ કે જવા નહીં મળે. જો તમારી પ્રોબ્લેમ શું છે ખબર છે? તમને માન હજમ નથી થતું. તમને આદત છે માન માટે સન્માન માટે ને તમે મોટા છો ને એના માટે ભીખ માંગવાનું કે હું મોટી છું મને માન આપો, હું મોટી છું મને પૂછીને કામ કરો. એવું નથી. ના ના, મને એવું માન નથી જોઈતું. મારે આ ઘરની ઇજ્જત ન જાય ને પેલું જોવાનું છે. માન માન શબ્દની તો તમને છે ને વ્યાખ્યા જ ખબર નથી, એની પરિભાષા શું છે ને ઈ જ તમને ખબર નથી. લે એવું છે? હા, શીખવો તો મને. નહીતર છે ને આ શબ્દો જ ન બોલ્યા હોય. હા પણ શીખવો. તમને ખબર છે ને કે માન શું હોય તો હું શીખવા માટે તૈયાર છું. તમે મારા ગરડા સાસુ છો, તમે મને જે કહેશો ને એવું સાંભળીશ. માન કોને કહેવાય? તો તમારી સાસુ છે ને જેવું વર્તન કરે છે ને મારી હારે એવું વર્તન કરતા શીખી જાઓ. ઘરની અંદર વડીલોની મર્યાદા રાખતા શીખી જાઓ. મર્યાદા એટલે શું? તમારી સામે મેં શું સિંગડા કાઢ્યા છે બા? આ બાકી શું છે શિંગડા કાઢવાની બદલે? નહીં, માન કોને કહેવાય એ જવાબ આપો પહેલા મને. આ બોલવાની જે છે ને ચટર પટર જીભ છે ને કોઈનું એક માન સન્માન જાળવવાનું નહીં, ફાવે એમ બોલી નાખવાનું એ બધું છે ને નહીં હાલે. એ તો તમે કરો છો. તો તમે તો છે ને મારા દીકરાની વહુ છો ને એટલે હું બોલી શકું. તમારામાં કાંઈ ભૂલ આવતી હોય ને તો કહેવાની મારી ફરજ છે. તો અત્યારે મારી શું ભૂલ છે? આ કીધા વગર ઘરની બહાર જાવ છો, તમને પૂછ્યું કે તમે કહીને જાઓ ક્યાં જાવ છો? ઈ પણ મેં કીધું કે મેં કહી દીધું છે. તમારા વરને પૂછવાની વાત નથી, અહીંયા ઘરમાં કહેવાની વાત છે. અત્યારે ઘરમાં હાજર કોણ છે? 4 ફેરા અમે કોની સાથે ફર્યા છે? 4 ફેરા તમે છે ને મારા અશોકારે ફર્યા છો પણ અમારી મરજીથી તમે પ્રેમ લગ્ન કરીને નથી આવ્યા એટલે અમને નથી ગણતા ને એવું તમે ભૂલી જાજો. મેં તો એવું કંઈ કીધું જ નહોતું, પણ મેં તમને કીધું એમ તમને છે ને ભૂખ છે,
માન સન્માન મર્યાદાની. તમને કોઈ ના આપે તો તમને દુઃખ લાગે છે, હું સમજી શકું છું, એમાં તમારો વાંક નથી. પણ કેવું છે ખબર છે બા, ગધેડા પણ ગરડા થાય છે. એટલે જરૂરી નથી કે બધી સલાહ આપણે ત્યાં ગરડાઓ પાસે લેવા જવી જ જોઈએ. મારી પાસેથી સલાહ ન લો ને તો કાંઈ નહીં, પણ તમારી સાસુ જોડેથી થોડું શીખી જાઓ. અને મને ન કહો ને તો કાંઈ નહીં, તમારી સાસુ નહીં પૂછવું પડશે તમારે. એ કહી દઉં છું તમને. બીજું કાંઈ? બીજું કાંઈ નહીં. બીજી વખત આ વાતનું ધ્યાન રાખજો ને. શાક લેવાની એમ જાઓ છો ને તો 2-3 કલાકે આવો છો ને, બંધ કરી દો. પલે હિસાબ દેવો પડશે. બીજું કાંઈ? બીજું કાંઈ કર્યા આટલું તો કરો પહેલા, પછી બીજું કહેશું. બીજું કાંઈ? આટલું કરવાનું કીધું ને, પહેલા એનાથી શુભ શરૂઆત કરો. પડી સમજણ? આસકો ઝારો નથી. ક્યારે આવશે? તને જ ફોન કરતો હતો. હાય. હાય, કેમ આટલી વાર લાગી? સોરી. તને તો ખબર છે ને કે ઘરેથી બહાર નીકળું ને એટલે કોઈને કોઈ ઊભું જ હોય છે દરવાજા પર, સવાલો કરવા માટે, ઝઘડો કરવા માટે, પૂછવા માટે કે ક્યાં જાય છે એમ. કોણે ઝઘડો કર્યો? રોજ કોઈને કોઈ હોય છે. એક દિવસ સાસુમાં હોય, એક દિવસ ગરડા સાસુમાં હોય, તો અમુક વાર તો પાડોશી એ પૂછી લે છે કે ક્યાં જાય છે. ભગવાન, પાછળ પડી ગયા છે આ બધા તારી. અને એટલા માટે જ તને કહું છું કે કહી દે ને, વાત પૂરી કર. આદિ એમ ન કહી શકીએ, કઈ ઈઝી થોડી છે. હમણાં હું ઘરમાં તારી કઈ વાત કરીશ ને તો બોમ્બ ફૂટશે. આટલું બહાર નીકળવા મળે છે ને એ નહીં મળે. અને મને શું ખબર કે પછી શું થાય. આ લોકોએ ઘરમાં પૂરી તો મને. જો હું તારા વગર રહી શકું એમ નથી, તને કહી દઉં છું. અને હવે બહુ થઈ ગયો. હવે છે ને વધારે રાહ હું નથી જોઈ શકું એમ. તારે ફેસલો તો લાવવો જ પડશે ને. આપણે આમ છુપાઈને મળતા રહીશું એનો શું મતલબ છે? તને ખબર છે કે તારે એ ઘરમાં નથી રહેવું અને એ લોકો સાથે તને ક્યારેય નહીં ફાવે, તો પછી કહી દે એટલે વાત પૂરી થાય. શું કહી દઉં? ડિવોર્સ લઈ લે ને. જો ડિવોર્સ તો હું લઈ લઉં, પણ પ્રોપર્ટી જોઈએ છે મારે. આદિ, અશોક પાસે બહુ બધી પ્રોપર્ટી છે અને તારી પાસે એટલો બધો પૈસો નથી, સમજ. તો લગ્ન પછી આપણે સેટલ થવું હોય ને તો આપણે પૈસાની જરૂર પડશે. અને હું એવું વિચારું છું કે જો અશોક પાસેથી અડધી પ્રોપર્ટી મને મળી જાય ને આ એલિમનીમાં, તો આપણે આગળ જતાં વાંધો ના આવે. ના એટલે પ્રોપર્ટી વાત તારી બરાબર છે, કારણ કે એમને પણ ખબર પડે ને તું આટલો સમય ત્યાં હેરાન થઈ, એની વસૂલાત તો કરવાની કે નહીં, એ તો લેવા જ જોઈએ. પણ તું કંઈક કર, જલ્દી કંઈ ડિસિઝન લે અને જલ્દી કેસ કર ને તારા ભાગના પૈસા તું માગી લે. હા, માગવા જ છે મારે, પણ શું કરું, કેવી રીતે માંગવું એ નથી સમજાતું. તને ખબર છે મેં આખા ઘરમાં કોહરામ મચાવીને રાખ્યો છે. 24 કલાક બધા સાથે ઝઘડા કરું છું, ગેરવર્તન કરું છું, છતાંય કંઈ ભેગું જ નથી થતું. બધા મને સમજાવવાની જ કોશિશ કર્યા કરે છે. એવું ને એવું આવું ને આવું વર્તન ચાલુ જ રાખજે, બંધ ન થવા દેતી. તને ભલે ગમે એટલી એ લોકો ઉપર દયા આવી જાય પણ દયા ન ખાતી. દયા તો કોઈ આવે એમ નથી. ચીબડા છે આટલા લાંબા, બોલે ને તો ગુસ્સો આવે કે ઝાપડ મારી દઉં. મારી જ દેવાય. શું મારી દેવાય? સાસુ અને ગરડા સાસુ છે મારા. સારું ને, એ બાને તને કહે છે કે ગઢા સાસુ ઉપર હાથ ઉપાડ્યો, આવી વહુ અમારે જોતી જ નથી, નિકાળ. ડિવોર્સ લેવા માટે ખાલી મેન્ટલી ટોર્ચર કરવાની જરૂર છે, હાથ નથી ઉપાડવાનો. ફિઝિકલ થઈશ ને તો એ લોકો પછી મારો વારો પાડી દેશે. મારે પ્રોપર્ટી પણ જોઈએ છે અને બદનામ પણ નથી થવું. હા તો પછી રહેવા દે, કારણ કે જો એમાં પ્રોપર્ટીમાં કદાચ એ લોકો તારા પર કેસ કરે ને કહે કે એને મારપીટ કરી હતી તો તું ગુનેગાર સાબિત થઈ જાય અને પછી બધું જ અટવાઈ જાય. પણ હું પ્રોપર્ટી ન લઉં તો પ્રોપર્ટી તું ન લે તો કઈ વાંધો નહીં, પણ તારે લેવી તો જોવે જ. પછી તારી મરજી, કારણ કે સમજી લે કે હજી હું તારી યાદોમાં જ હું જીવતો રહ્યો છું. મારો કોઈ બિઝનેસ એવો સેટ નથી થઈ ગયો કે જેથી કરીને હું મારા પગ પર ઊભો રહી શકું, તને સાચવી શકું. જો આ પૈસા આવશે તો એનાથી આપણે બંને થોડું ઘણું કંઈક કરીશું એમાંથી અને પોતાનો બિઝનેસ ચાલુ કરીશું, સમજે છે? વાત સાચી છે તારી. ના તો જસ્ટ પૂછતી હતી, ઓપ્શન આપતી હતી કે એવું કરાય કે નહીં એમ. બાકી હું પણ એવું જ વિચારું છું કે રૂપિયા ન મળે ને ત્યાં સુધી કંઈ કરવાની જરૂર નથી, રૂપિયા તો જોઈએ. અને આમ પણ મને ગમતો નથી, પછી હું શું કામ એના માટે વિચારું? ગમતો હોત તો વસ્તુ આખી અલગ હોત. રાઈટ? રાઈટ, એકદમ રાઈટ.
કારણ કે તે જે કીધું એ બરાબર છે કે તને ગમતો નથી એટલે એના માટે એટલું બધું વિચારવાની જરૂર નથી. એ ઘર માટે પણ વિચારવાની જરૂર નથી. એ ઘર માટે તે જે એટલું કર્યું છે એ પણ ઘણું કહેવાય. એટલે હવે તું તારી રીતે ગમે તે કર અને આ વાતનો ફેસલો લાવ. હું હા. તારી રાહ જોઈને આમનામ જ બેઠો રહીશ. સમજે છે મીરા? આદિ, ડોન્ટ વરી, હું કરીશ કંઈક. ચાલ હું જાઉં. ભલે, બાય. બાય. બી સ્ટ્રોંગ, ઓકે? અરે યાર, એલા ને નરેશ આવી ગયો તું. સારું કર્યું તું આવી ગયો બેટા. અરે પણ તમે તો બહુ રાજી થાઓ. પહેલાં કેમ હું સ્કૂલમાં જતો પહેલાં નાનો હતો ત્યાં ભણીને આવતો 5 વાગ્યા તમે કેમ રાજીના રેડ થઈ જતા, એમ તમે તો રાજી થઈ ગયા. જો બેટા આ માં છે ને છોકરાને જોવે ને એટલે રાજી થઈ જાય. છોકરો ભલે ને ગમે એવડો મોટો થઈ જાય પણ હવે તો છે ને આ છોકરોની ઘરે છોકરા થઈ જાય એમ. તોય ભલે ને તું મારો દીકરો છો એ મટી જવાનું છો. આજે દીકરો એ દીકરો જ રહેવાનો છે ને. હા, પછી માં દીકરાને જોઈને એમાં ખુશ હું છે ન ને થાય તો કોને જોઈને ખુશ થાય? લાગણીના સંબંધ એટલા બધા ન રખાય, સમજ્યા? કારણ કે આમાં એવું છે કોણ ક્યારે કોને મૂકીને ઉયું જાય થોડું ખબર છે. કારણ કે મેં તો જોયું, સમજ્યા, ભાગવત સપ્તાહ હું જાઉં ને ત્યાં સાંભળવા જાઉં ને તો બધા એમ કહે છે કે આ જે સંબંધ છે ને આપણે જે અહીંયા જન્મ લીધો ને તે આ જન્મમાં જ સંબંધ છે, પછી ઉયું જાય ને માણસ પછી એટલો બધો સંબંધ નથી. એટલે એ ધર્મમાં આવું કહે છે. પણ જે ન માને ને ધર્મમાં એ તો બિચારો ઓલો હમણાં જ મારા ઓલા દોસ્તારને છોકરાની વો ગુજરી ગઈ ને ત્યાં ઓલો છોકરો પાગલ જેવો થઈ ગયો. જો તું તો બહુ જ્ઞાનની વાતો કરવા માંડ્યો ભાઈ, બહુ જ્ઞાનની વાતો કરવા માંડ્યો. પણ હવે જ્ઞાન છે તમારા દીકરામાં જે વાતો કરે ને હવે આવું બધું સાંભળવું ને એ તમને હું કહું છું આવીને. હવે જ્ઞાન તો મને છે બરાબર, હા પણ અમુક ટાણે આપણું જ્ઞાન કામ નથી આવતું. લે, જ્ઞાન તો હરેક સમયે કામ લાગે ને દુઃખમાં તો એ જ્ઞાન બહુ એટલે બહુ કામ લાગે. દુઃખમાં આપણને એક આશા બંધાય, સમજ્યા, કે નહીં જે ભગવાને જે કર્યું ને એ સારા માટે જ કર્યું છે ને ભગવાને જ આ બધું કર્યું છે. આમાં હું તો ખાલી નિમિત્ત છું. સુખ આવે કે દુઃખ આવે એમાં કાંઈ ફરક મળવો ન જોઈએ માણસને જીવનમાં. જો નરેશ, આ જ્ઞાનની ઠેકાણે જ્ઞાન રખાય. હા. જ્ઞાનમાં ને જ્ઞાનમાં આ ઘરની જવાબદારીઓ ન ભૂલી જવાય. ઘરનું એ જ્ઞાન રાખવું પડે થોડું. હા, અરે બધું રેડી તો હાલે છે મારા ઘરમાં, એટલે તો હું ટેસ્ટથી રખડું છું. લ્યો, આ તું રખડે છે ને એટલે જ તને ખબર નથી કે ઘરમાં શું હાલે છે. કેમ શું થયું વળી? આ મીરા વહુ, મીરા બહુ અરે એના લક્ષણો બધા મને તો આવારા જેવા દેખાય છે. કેવી વાત કરો છો તમે? એ આપણે દીકરાની વહુ છે હો, આપણા ઘરની દીકરી કહેવાય. એટલે જ કહું છું કે આ ઘરની આબરૂ લીલામ થાય ને એ પહેલા આ ઘરનું છે ને જ્ઞાન રાખતું. આ જો શાકભાજી લેવા જાય છે ને તો 3 કલાક સુધી નથી આવતા. ગમે ત્યારે ગમે એ બહાના કરીને ઘરની બહાર વયું જાવું એમને. અરે પણ હવે તમે આવે શાક લેવા તો પણ હું થી ઘડિયાળમાં તમે ટાઈમ જોશો ભાઈ 5 વાગે ગઈ અને કેટલે વાગે આવી. તમે શું કાંઈ મીરાના જાસૂસ છો એની પર નજર રાખો? એટલું તો કહો કંઈક ભગવાનમાં નજર રાખો, કંઈક સારા પુસ્તક વાંચો. આવામાં શું નજર રાખો છો તમે? આ ઘરની અંદર કાંઈક ખોટું થતું હોય તો પછી ધ્યાન તો મારે રાખવું જોઈએ કે નહીં? એમાં હું તમે છે ને એમ બહુ જૂનવાણી થઈ ગયા છો અને બહુ ઉંમરે થઈ ગઈ તમે, સમજ્યા, એટલે તમને આવું બધું દેખાય, સમજ્યા. પહેલાંના જમાનામાં આવું કંઈ હતું નહીં ને. કંઈ જો છોકરો ને છોકરી વાત કરતા હોય ને તો જ તમને એમ લાગે કે નહીં આ માળા બે નક્કી કાંઈક હશે તો ખરા. પછી ભલે ને બિચારા ભાઈ બહેન હોય તોય તમને મતલબમાં ઓલું ભરાઈ ગયું છે ને મનમાં શંકાનો કીડો, એટલે તમને આવું બધું દેખાય. ના નરેશ ના, હાવ કાંઈ તારી બા એવી નથી હો. આ તો ક્યારેક તો રાત્રે અડધી રાત્રે ઘરે આવે છે. પછી આપણને શંકા ન થાય એ વિચાર કરતું. હવે એમાં ભલે ને અડધી રાતે ઘરે આવે, સમજ્યા, અને એ ઓલો અશોક હારે જ હોય ને અહીંયા ના ના, ફિલ્મ જોવા ગયા હોય હું હારે ના, એમાં કઈ એકલી અડધી રાતે ઘરે આવતી હશે? અરે અશોક હારે નથી જાતા, એકલા ને એકલા હંધાઈ રખડતા હોય છે. એટલે અડધી રાતે હોતી ને એકલા ઘરે આવે? હા, તે અશોકને નહીં ખબર હોય? અશોકને હંધી ખબર છે, મેં ફરિયાદ કરી તે એને. અશોકની માને નહીં ખબર હોય? બધાને ખબર છે, પણ ગાંઠે તો ને આ હંધાઈને કોઈ નું થાકે. અસ્કાને કીધું મને અને તારી વહુને તો એ બિલકુલ ગણતી જ નથી. લે, અને અસ્કાને અટ્ટમ સટ્ટમ પટ્ટી પડાવી દે. અસ્કો ભોળો આપણો બિચારો. જો એવું હશે ને તો હું વાત કરી, બાકી તમે છે ને બહુ વાતને વધારતા નહીં. કારણ કે આપણે છે ને એ છે ને આ દીકરાની વહુ કહેવાય
એટલે જો. એને સમજાવીને પટાવીને બધી આપણે એને સમજાવાય. જો નરેશ, આ દીકરાની વહુ છે ને એટલે જ અત્યાર સુધી કાંઈ કીધું નથી, પણ હજી આ 4 દિવાલમાં જ આ વાત છે. 4 દિવાલની બહાર આ વાત જાય ને એ પહેલાં આની પર પગલાં લઈ લ્યો. પછી છે ને એમ કહેતા નહીં કે બા કહેતા હતા વાત હાસી હતી ને આપણે ધ્યાન ન દીધું. મને તો હજી આમાં એની ઉપર શંકા નથી થતી, એટલે તમારા ઉપર જાય છે. તમને છે ને આ મગજમાં આવું બધું તમે હું કામ આવું નવરા હું કામ રહ્યો છો? મને તો એમ થાય છે મંદિરે બેસતા હો તો આવું તમે જુઓ તો જ તમને આવા બધા ખ્યાલ આવે ને. વાત તો તે હાસી કીધી. તું જેમ છે ને ગણાન લેવા જાય છે, મારે હવે ગણાન લેવા વાયુ જવું પડશે. ઘર પછી ભલે ને આબરૂનું લીલામ થઈ જાય અને ઘરની દિવાલોનું આબરૂનું લીલામ થાય. એવું કાંઈ નહીં થાય. અને હજી હું આવ્યો શું ત્યાં તમે હજી મને આવીને વધાવી હોતે ને લીધો ને કાંઈક મેં તો કાંઈક ખુશ ખબર આપે તોય બરાબર. તો તમે મોરેશા મેળા ગાવા લ્યો. આ વહુ આવ્યા પછી ખુશ ખબર જેવું કાંઈ રહ્યું જ નથી ઘરની અંદર. લે સારું સારું હું વાત કરી લ્યો પછી. હો હારું જા, ખવાણ પર ચા પાણી પી જઈને. એ હા. આમ મારા બાઈ આવી વાત કરી ત્યાં હું સાચી વાત હશે? ના ના ભાઈ, બાની ઉંમર થઈ ગઈ ને એટલે એ વાતો કરે એ થોડું સાચું હોય. મીરાઓ હા બેહો ને. જી પપ્પા બોલાવી. જો હું નથી પૂછતો પણ આમ એવું લાગે છે બધાને ઘરમાં શું? કે તમે આવી રીતે આમ કંઈક બહાર રખડો છો અને મોડી રાતે આવો છો અને કોઈને હરખા જવાબ નથી. જો મને તો તમે મને બરાબર જ લાગો છો. હું એમ મેં તો વાતે સાચી ન માની સમજ્યા. આ તો એ લોકોની વાતને શંકાનું સમાધાન થઈ જાય ને એટલે હું પૂછું છું કે એવું તે શું છે તે મારે બહાર એટલું બધું મોડું આવવું પડે અને ઘરમાં કોઈ વ્યક્તિને હરખા જવાબ નહીં દેવાના, એટલે ખાલી પૂછું છું એમ. પપ્પા તમને કોઈ કહે ને તમે માની લો? મને તો એવું નથી લાગતું કે તમારે માનવું જોઈએ. અને રહી વાત કે બહાર જવાની, તો હું અશોકને પૂછ્યા વગર ક્યારેય કે બહાર ગઈ નથી. આજ સુધીનો રેકોર્ડ નથી કે મેં કોઈને પૂછ્યું ન હોય. અને બા અને ગરઢા બા એ તો 24 કલાક મારી પાછળ જ ફર્યા કરે છે, તો પછી એમાં પૂછવાની વાત જ ક્યાં આવી? પણ તમે બહુ મોડા ઘરે આવો છો. ગયા આ તો એમ કહેતા હતા કે અડધી રાત લગી તમે બહાર રખડો છો ને પછી અડધી રાતે મોડા આવે. જો આમાં એવું હોય મીરાઓ, અડધી રાત વાળી વાત છે ને માનવામાં નથી આવતું. એ વાત ખોટી છે. હું પ્રૂફ કરી શકું છું કે અશોક ઘરે આવે ને પહેલા હું આવી જાઉં છું. હા પણ તોય 10-11 વાગે તમે બહાર આટા મારો અને હા માની લો તમે કંઈક ફ્રેન્ડની ઘરે જ ગયા હો, પણ તો એવું હોય ને તો આપણે ફ્રેન્ડને આયા બોલાવી લેવાય અથવા આપણે વહેલું ગયો હોય. એટલે હું આ લોકોના મગજ એવા રહીએ ને જૂનવાણી વિચારના, એટલે એ લોકોને કાંઈ શંકા ન જાય ને પછી આપણે ઘરમાં એ મને વાત કરે ને હું તમને વાત કરું એટલે ઘરમાં સંપ તૂટે. એની કરતાં મેં ડાયરેક્ટ પૂછી દો. પપ્પા હું છે ને એવી વ્યક્તિ જ નથી. તમને ખબર છે આજે પણ મારી ફ્રેન્ડને હોસ્પિટલે લઈને ગયો, બિચારીની આગળ પાછળ કોઈ નથી. એનો મને ફોન આવ્યો કે મારે તારી બહુ જરૂર છે, તું મારી સાથે આવીશ? તો મારે એને કેમ ના પાડવી કે ના હું નહીં આવું એમ? અને હું અહીંયાથી હોસ્પિટલે જાઉં તો ત્યાં કંઈ ફોનમાં ન લાગી રહું ને, તો મમ્મી જ્યારે બાને એવું લાગે છે કે હું કોઈને મળવા જાઉં છું. ઓહો જોયું, વાત હાશી છે. મને લાગતું જ તું સમજાય મીરાઓ છે ને તમે જો કહો ને એવું કરે જ નહીં. એ છે ને પારકાની સેવા કરે છે. હવે આગળ પાછળ કોઈ નથી એની ફ્રેન્ડ, તો એને હોસ્પિટલ લઈ ગયા હતા એમાં તો મોડું થઈ જાય. દવાખાનાના કામમાં કાંઈ થોડું ટાઈમ હોય કે ભાઈ અત્યારે ટાઈમમાં આ વ્યૂઝ આવે ને એટલા ટાઈમમાં દવા તપાસ કરાવી જ દે. એટલે સારું જ કામ કરે છે મીરાઓ. બસ મારે એ જ પૂછવાનું હતું. અરે સેવા મીરા વહુનો સ્વભાવ તો બહુ સેવાભાવી છે નહીં? આ બધા બીમાર ને દુખિયારા ને આમને જ ભટકાઈ જાય છે, બીજા કોઈને ભટકાતા જ નથી કોઈ દી. એ તો જેને સેવા કરવી હોય ને એને એવું બધું મળે સેવા કરવાનો મોકો. સમજા? તો સેવા જ ન કરવી હોય એને થોડો મોકો મળે. એમનું મન પહેલેથી એવું રહ્યું સેવાભાવી રહ્યું એટલે એને ગમે ત્યાં એવો મોકો મળી જાય સેવા કરવાનો. અને તમારું કે મારું એવું મન ન હોય એટલે આપણને એવું ન દેખાય. નરેશ તું બહુ ભોળિયો છે ભાઈ, તું બહુ ભોળિયો છે. એણે કીધું અને તે વાત માની લીધી કારણ કે તારો જીવે બહુ ભક્તિભાવ વાળો જીવડો, એટલે પછી આણે કીધું ને તે માની લીધું. હા તે પણ માનવું જ પડે ને. એ કઈ થોડા ખોટું બોલે? હું એના બાપ સમાન છું, એ મારે દીકરી સમાન છે, તો કઈ દીકરી બાપની સામે ખોટું બોલે? તો અમે શું એના દુશ્મન થઈ? હે તું એમ કહે છે કે હું એના બાપ સમાન છું તો અમે દુશ્મન થઈ એના? પપ્પાજી બાનો સ્વભાવ કેવો છે? એ તમારી સાથે પણ આવી રીતે વાત કરે છે તો મારી સાથે કેવી રીતે કરતા હશે? હા મને એવું લાગે સમજ્યા. એટલે જો આ મગજમાં જે તમારે શંકા હોય ને એ કાઢી નાખજો. જોઈએ અત્યારે તમારી ભાવ તમે વાત કરીને જો હવે એ હું ખોટું બોલે એના બીજા ફ્રેન્ડ છે જેથી બિચારી એને હોસ્પિટલ લઈ ગયા હતા. જો તમને ખબર છે ઘણી વાર હું ફ્રી હોઉં ને તો વૃદ્ધાશ્રમે કે
આ અનાથ આશ્રમે જઈને પણ બેસું છું, ત્યાં જઈને જોઉં છું લોકોની જિંદગી કે પોતાના દીકરા હોવા છતાં પણ માવતર રખડતા હોય છે અને માવતર હોવા છતાં પણ બાળકો અનાથ આશ્રમમાં પડ્યા હોય છે. આ બધું જોઈને હું તો શીખ લઉં છું કે દુનિયા કેવી છે, પણ આપણા ઘરના લોકોને ગમતું નથી. હા જોજો પેલા ઘરના માણસો છે ને એની સેવા કરતા શીખો, પછી ઘરડા ઘરમાં જોવા જાઓ. બરાબર છે? ઓ, આ મને લાગે છે કે ઘરડા ઘરમાં જગ્યા જોવા જતા હશે કે ક્યાંક જગ્યા હોય ને તો આ ડોસીને ગુડી આવું. અરે તમને દેખાય જ છે, સમજાય? ઓલું કહેવાય ને કમળો એને પીળું જ દેખાય, બસ એની જેમ તમને આવું દેખાય છે. અને જે લોકોએ સારા કામ કર્યા છે ને એ લોકોને ભૂતકાળમાં બસ આવી ટીકા સાંભળવાનો જ મોકો મળ્યો છે. એને કોઈ સારા વખાણ જ નથી કર્યા. પછી નરસિંહ મહેતાને લઈ લો, મીરાને લઈ લો, ગમે એને લઈ લો ને, બસ સારા કામ કર્યા હોય એને લોકો ગાળ્યું દેતા હોય એની જેવું કર્યું. બાજી, બહુ થાકી ગઈ છું, હું જાઉં. હા તે કાંઈ વાંધો નહીં, તમે આરામ કરો ને આવા તમે ત્યારે જો ગમે બોલે ને, આવા લોકો બોલે ને, તમારે વૃદ્ધાશ્રમમાં જવાનું. એ બિચારા નિરાધાર બાળકો હોય, ઓલા બિચારાને મા બાપને કાઢી મૂક્યા હોય એના છોકરાએ, તો એ લોકોની સેવા કરવાની. એટલે એને શું એના બાળકોની ખોટ ન વર્તાય. જો નરેશ બહુ છૂટો દોડ બે માં તું આને હું તને કહી દઉં છું. હા આ છે ને આવારા લખણ કરી રહી છે બધા. આવારા બૈડી હોય ને એના લખણ છે આનામાં બધાય. એવું ન બોલાય. હું આપણે દીકરાની હો છે એવું બોલાતું હશે. એટલે ઈ જે કરે એ કરવા દેવાનું છે તારે. શું છે પણ આ કઈ ફેસલો કરવાનો થાય છે? હે એનો ફેસલો? આ બહુ ઘરની બહાર કાઢો તો કંઈક થાય, નહીતર છે ને ઇજ્જતના ભવાડા સિવાય બીજું કાંઈ નથી. તમને તો બધાને આ કેમ આ વો કેમ તમને આંખના કણાની જેમ ખૂચે છે એ નથી ખબર પડતી. તને પછી બાને બધાય હું આવ્યો ત્યારનું સાંભળું છું, બધાય મીરાઓની જ ફરિયાદ કરે છે. કારણ- મીરાઓએ આમ કર્યું ને તેમ કર્યું ને. કારણ કે અમને બધાને છે ને કમળો થઈ ગયો છે ને બધે પીળું દેખાય છે. અમે બધા ખોટા છે, તમારી એક મીરા બહુ સાચી છે. અરે મને તો કંઈક બીજું જ લાગે છે. તમને હું કહું, આપણું નાક કપાય છે ને એ પહેલાં એને ઘરની બહાર કાઢો તમે. ઘરની બહાર એમ એ આ મીરાઓને એટલે મીરા બહુ કોઈ આ આપણા દેશની કંઈ વડાપ્રધાન નથી કે એને ન કઢાય. હા, અને કંઈ આપણા ઘરની કરતા હરતા ધરતા નથી કે એને ન કઢાય. અને એવી તો કંઈ મિલકત લઈને અહીંયા નથી આવી કે એને ન કઢાય. હાલતા ચાલતા આવ્યા તા હાથ હલાવતા. અરે પણ કેવી વાત કરે છે? એને ઘરની બહાર કાઢવાની વાત કરે છે એટલે હું કહું છું એનો શું વાંક છે? બધી રીતે વ્યવસ્થિત રહે છે. હું કહું તમને, હા કંઈ કહું? વાત એમ છે કે મીરા બહુ કોઈ દિવસ સમયસર કોઈ કામ કરતી નથી. પ્રસંગમાં ગયા તો ત્યાં આવવાનું કીધું પણ આવ્યા નહીં. એ પછી એમને એવું કહ્યું કે હું મારી ફ્રેન્ડને ત્યાં જાઉં છું. ફ્રેન્ડને ત્યાં ગયા નહીં. એની ફ્રેન્ડ અહીંયા આવીને તો એને એમ કીધું કે તું કેમ નહોતી આવી? ત્યારે કે અરે રે હું તો આ આરતીની જગ્યાએ પેલી આરતીને ત્યાં જતી રહી. તે કીધું તું? આટલા મૂર્ખા હોય કોઈ? હા, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. હજુ પતિ નથી ગયું. શાકભાજી લેવા જાય તો 2 કલાક, દળનું દળાવવા જાય તો 2 કલાક, અને એવા કામ ઇસ્ત્રી કરાવવા માટે ઇસ્ત્રીવાળા કાકાને બેન દવાખાને લઈ જશે. મેં તે દિવસે ઇસ્ત્રીવાળા કાકાને કીધું મને કે તમારી વહુ તો મારે ત્યાં આવી જ નથી. મને એમ કીધું હતું કે હું જ્યાં આવું ને ત્યાં મને આપી જજો. તેના બધા પ્રશ્નના જવાબ આપું. તું કે નહીં કામ નથી કરતી તો હું એમ કહું કામવાળા રાખી લેવાય, પણ આવા ઘરમાં ઝઘડા ન કરાય. કામ કરે છે, બહાના કાઢે છે, સમજ નથી પડતી તમને. કામ હું કરે છે કાંઈ નહીં, ખાલી બસ બેઠી બેઠી ગપાટા મારે, બીજું કાંઈ નથી કરતી. જો મેં એને ચોખ્ખી આજ વાત હોતે ને કરી. મેં જો આવી રીતે આ લોકો વાત કરે છે, બાઈ મને વાત કરીને મેં મીરાઓને બેહારીને બોલાવ્યા ને કીધું તમે મોટી મોટી રાત લગી ઘરે આવો તો તમે શું એવું વળી કામ કરો? એવું લાગે તો ફ્રેન્ડની ત્યાં આપણે વહેલું ઉયો હોય, 9-10 વાગે ઘરે ઉયો હોય, અને એને એવું લાગે તો આયા બોલાવી લેવાય, આયા ભલે મેળા કરો. આમ જો ત્યારે જે બાનો શંકાનું સમાધાન થઈ ગયું, એની ફ્રેન્ડ છે ને બિચારી એકલી હતી એટલે એને દવાખાને લઈ ગઈ હતી ને, એ દવાખાનામાં વાર લાગી, એમાં રાતે મોડું થઈ ગયું. હવે એમ જ તમે આખું ઘર માથે લઈ લીધું. એમ બહુ સેવાભાવી લાગે જ નહીં તમને? દઈ તમને એમ લાગતું હશે તમારી વહુ તો કેટલી સેવાભાવી છે નહીં? બધાની સેવા જ કરતી હશે નહીં? સેવા ભાવી કરે ને. વૃદ્ધાશ્રમમાં તું ગઈ તું કીધી આટોમાં ક્યાં આવ્યું એ તને નહીં ખબર હોય. જો એ વૃદ્ધાશ્રમમાં જાય, અનાથાશ્રમમાં જાય અને ત્યાં ઓલા વૃદ્ધોની સેવા કરાવે, ઓલા બિચારા નાના ભૂલકા હોય ને એને પ્રેમ કરે. એ આ તું હારા મારું કામ કરે છે ને, આવી હો તો ભાગશાળા એને મળે, અને તમે એની ઉપર માછલા ધોવો છો. ઘરમાં 3 વૃદ્ધો છે, એક પણ વૃદ્ધોનું ધ્યાન નથી રાખવું ને વૃદ્ધાશ્રમમાં જાય છે. હવે રહેવા દો, તમારી આંખ આગળ પટ્ટી પડી છે પણ તમને ક્યાંથી ખબર પડતી હોય? તમે ગયા હતા એની પાછળ વૃદ્ધાશ્રમમાં ટેકો કરવા?
અરે પીછાડી કઈ ખોટું બોલે, હવે આવી રીતે ખોટું બોલે ને એને પાપ લાગે, પાપ. એવું સત્સંગમાં હું જાઉં ને સાંભળવા, ત્યાં એવું કે સમજ્યા કોઈ દી ખોટું નહીં બોલવાનું. ખોટું બોલે ને એને તો ભયંકર પાપ લાગે, એટલે એ ખોટું તો ન જ બોલે. અને વૃદ્ધાશ્રમમાં જતા હોય તો કે ત્યાં, અને તમે હું તો એમ કહું એને ત્યાં જવા દેવાય. તમારે છે ને એનો છૂટો દૂર આપે, કારણ કે એને એમાં લાગણી છે, પ્રેમ છે, કંઈક ધગસ છે, એમાં કંઈક સેવા કરવાની. એટલે એ ભલે ને બહાર સેવા કરે, આપણે આયા તમે છે ને એનું કામ આયા ઘરે કરી નાખો ને તો તમે સેવા જ કરી ગણાય. પતી ગયું જ્ઞાન? સમાપ્ત થઈ ગયું? હા, તે બરાબર જ વાત છે ને. ઈ સેવા કરે, તમારે આ સેવા કરવાની. એના ભાગનું કામ તમે કરી નાખો એટલે એક સેવા જ થઈ ને. થઈ ગયું, પતી ગયું. અસ્તુ અસ્તુ. હે પતી ગયું હોય તો કહી દો તો મને ખબર પડે મારે શું કરવું હું નહીં. આજે મેં વાત કરી, સાચી કરી. હવે આ કાંડમાંથી આ મગજમાંથી વાત કાઢી નાખજે કે મીરા આવી છે ને તેવી છે. મગજમાંથી વાત મારે કાઢી નાખવી પડશે. મીરા આવી છે, તેવી છે, જેવી છે, કેવી છે. બરાબર જ મેં વાત કરી ને, ક્યાં ખોટું કીધું કઈ? ના ના ના, તમે તો બધું બરાબર જ કીધું. તમે ક્યાં કંઈ ખોટું જ કીધું છે? હે તમે ખોટું કીધું હોત તો ખબર પડત મને. પણ હું એમ કહું છું, સાંભળો, તમને જે દેખાય છે ને એવી તમારી વહુ નથી. મને જે દેખાય છે ને એ એવી જ છે ને એવી જ નીકળશે. કારણ કે અત્યાર સુધી મેં જે નક્કી કર્યું ને મેં જે ધાર્યું છે ને એ થયું જ છે. અને અત્યારે પણ હું સાચું જ કહી રહી છું. અને આંખ ખુલ્યું ને ત્યારે મને નહીં કહેતા, એને ઘરની બહાર કાઢવાની જરૂર છે. પસ્તાવાના છો તમે બધા. તમે પસ્તાશો. પેશેવેને છો. મન જાને મન તેરા ये કેમ છો? મજામાં? તું છો એમ ને? તો તમે છો એમ ને? મને ઓળખે છે? મને ઓળખો છો? તને હું તો ઓળખી ગયો. હું એ તમને ઓળખી ગયો. એમ? એમ? ઓકે, કોણ છું મારે કે? મામા. એ મામા, તમને એમ કે હું તમને ઓળખી નહીં શકું એમ? મારા ગામના છો ને? હે નહીં? મારા બાપાના ગામ બાજુ જવું જોઈએ. કયું ગામ? હું તને સારી રીતે ઓળખી ગયો છું, પણ મારી વહુ, છોકરાની વહુ છે ને મીરા, એ તને હજી નથી ઓળખી કે એને જ મળે છે ને તું? અંકલ, બધી મને ખબર છે. તારી બધી ડિટેલમાં તપાસ, સમજ્યા? હાલો હું જાઉં. જાતો તો ક્યાંથી ઉભો રહ્યા? મારે તારું જ કામ છે. હું કામ આવું કરે છે? ઓલી પરણિત સ્ત્રી છે એને તો બુદ્ધિ નથી, પણ તને બુદ્ધિ નથી. તારી આખી કારકિર્દી છે, જિંદગી છે તારી પાસે આખી, અને છતાંય તું આવી રીતે બીજાના ઘરની વહુ ઉપર નજર બગાડે છે. તને કઈ મા બાપે કઈ સંસ્કાર આપ્યા છે કે નહીં? આપ્યા છે, પણ આની માટે તો ગમે ઈ કરવું પડે ને. મેં નહોતું કીધું કાંઈ મીરાને કે મને પ્રેમ કરતી જ રહેજે લગ્ન થઈ ગયા પછી, પણ એણે પ્રેમ ચાલુ રાખ્યો. અને હું તો, મને તો કોઈ બીજું છોકરી મળે એમ નહોતું, બાકી પ્રયત્નો મારા ચાલુ જ હતા લગ્ન માટેના. હવે તમને ખબર જ પડી ગઈ છે તો જુઓ, તમારા ઘરમાં એ સુખી નહીં રહી. એટલે તમે એક કામ કરો, તમારા છોકરા હારે એના છૂટાછેડા લઈ લ્યો, એને મારી પાસે મોકલી દો, એટલે અમે બંને લગ્ન કરી લઈએ. અને મિલકતમાં તમારે જે આપવું પડે ને કાયદેસર છૂટાછેડા માટે તે આપી દો, એટલે વાત પૂરી થાય. અરે પણ તું તો એને પ્રેમ કરે છે ને, તો તારે પૈસા માટે હું કામ પ્રેમ રાખે છે? મીરા તને આપી દઉં ને, પછી તું એ લઈ જજે તમ તારે. મારે આમે એવોને જોઈતી નથી, કારણ કે જે લગ્ન થઈ ગયા છે, પોતાનો પતિ ઘરે છે, છતાંય જો પારકા પુરુષ ઉપર જો નજર નાખતી હોય એવી છોકરીને કાંઈ થોડી હું મારી ઘરની વહુ બનાવું? વાહ 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 વાહ, તમે તો આમ ખાલી હાથ મોકલી દેવા માંગો છો, એમ થોડી હોય. હાથી પણ તને તારો આટલો પ્રેમ સમય તમારી વહુ બનીને ત્યાં રહે એનું શું? એકવાર એ બીજી વાર કહેવાય ગઈ એનું શું? અને હું થોડો બીજી વાર છું, કાચો કુંવારો છું. અને મારી પાસે કોઈ બીજી વાર આવે તો લઈને જ આવે ને, સીધી વાત છે. એટલે તું જે મીરારે કરતો હતો એ ખાલી પ્રેમનું નાટક હતું એમ ને? એને પ્રેમ નથી કરતો તું સાચો? પ્રેમ અમે પેલા કરતા હતા, પછી તો એને લગ્ન કરી લીધા એટલે ગમે એવો પ્રેમ તૂટી ગયો હોય. અહીંયા તિરાડ પડી ગઈ હતી મોટી જબર. પછી છે ને મેં પાછી એ મળીને એટલે ટાંકા લઈ લીધા. બરાબર. હા, એટલે હવે હું તને પૈસા આપું, એને તું કંઈક કેમિકલ લઈ આવીશ ને પાછું એમાં ભરીશ ને એટલો હાંધો છે ને દેખાઈ ગઈ ને તિરાડમાં, એ દેખાય ને એટલે પૈસા માગે છે એમ ને? એવું જ સમજી લ્યો.
તો માની ગયા ને તમે? આવી વહુને તમારા ઘરમાં રખાતી છે? અરે તમને બધાને કઈ સમજતી જ નથી. તમારા બધાની સામે મોઢું તોડી લે, એના પતિને ગણતી નથી. અને તમે એને ઘરમાં રાખીશ? જરાક વિચાર તો કરો. અરે હું તો કહું છું કે તમારી જગ્યાએ હું હોત ને, હું કાઢી મૂક. માગ જલ્દી, હું જોતું છે? આપ એને છૂટું કરે ને યાર. આમ હોવું જોઈએ. હા, તો હવે હું તને કહે ને એને કે તું જેને પ્રેમ કરે છે ને, જેની હાટે તું આખા ઘરમાં વિશ્વાસઘાત કરે છે, તારા પતિ યારે, તારા સસરા સાસુ બધા આખા ઘરે તું વિશ્વાસઘાત કરે છે ને, એ જો કેવો નીકળો. એ તને પ્રેમ નથી કરતો, એ તારા પૈસાને પ્રેમ કરે છે. તારે તો પતિ છે પણ એને તો કાંઈ નથી. એ તો પૈસા હાટું આજ તને લઈ જાય, પૈસા ખૂટી જાય તો તને ધક્કો મારી દે અને કોઈ બીજીને પકડશે. એ જેનો ધંધો છે, જો એની આંખ ઉગડે તો. બરાબર છે, સાવ સાચી વાત છે. એકદમ રાઈટ અંકલ, એકદમ રાઈટ. આવું જ કરવું જોઈએ તમારે. હું સહમત છું. અને તમારે ઘરે જઈને આ ફેસલો લેવો જ જોઈએ, કારણ કે અમે જે પણ બોલ્યા ને બધું સત્ય છે. જુઓ, અત્યાર સુધી અમે લોકો મળતા જ હતા અને અમે લગ્ન માટે ઘણો બધો પ્લાન પણ બનાવી રાખ્યો છે. આજે નહીં તો કાલે તમે સામેથી નહીં જવા દો તો એ ભાગીને આવશે તો ખરા જ. છેલ્લે અમે ભાગી જશું. અને જો છૂટું નહીં કર્યું હોય ને ભાગી જશે તો તમારા ઘરની આબરૂ કેવી ઉછળશે. મને તો એમ થાય છે કે મારા દીકરાની વહુ ઉપર તું આવું ખરાબ બોલે છે. તને એમ થાય ગળાપચીપ દબજો તારી એમ. પણ મને એમ થાય હું આવા હું કામ મારા ગંદા હાથ કરું એમ. ભલે મારો જીવ દેવો પડે, તારો જીવ તો લઈ લઉં, પણ એમ થયું કે એમાં મારી જ વહુ જો ખોટો સિક્કો છે તેમાં તને મારે શું કહેવાનું. એ વાત પણ સાચી. હવે આવજે આજ અને તારો હિસ્સો લઈ જાય. ખરેખર? હા, મારા ઘરમાં શાંતિ જોવે છે. મારે છે ને પૈસા નથી જોતા, ભલે મારે 50% દેવા પડે. બાકી મને એવા પૈસા ગમતા નથી કે જે અશાંતિ લેવા દે. ભલે મારે શાંતિ માટે પૈસા તને દેવા પડે. કાંઈ વાંધો નહીં, આવી જઈશ. આવજે. હા, થેન્ક યુ. આવા લોકોની જ કમી છે દુનિયામાં. આમેથી મળીને મને પૈસા આપશે. હું બેઠો છો હવે આમ પલ્લેલ કાગડા જેવું મોઢું કરીને? બહુ સમજાવ્યો તો માનતો તો તાર બાપોય તાર જેવો. પણ હવે એવી કઈ થોડી ખબર હોય. ના ના, હું જ્યારે કહેતી ત્યારે તમે એમ કહેતા હતા કે ના ના બહુ સંસ્કારી છે, લોકોની સેવા કરે છે, વૃદ્ધાશ્રમમાં જાય છે, અનાથ આશ્રમમાં જાય છે. અરે બહુ સેવાભાવી છે. એની સેવામાં આપણે ઘરનું કામ કરી લઈએ તો એક પ્રકારની સેવા કહેવાય. તારા પપ્પાએ તો બહુ મોટા મોટા વાયદા ને વચનો ને પ્રવચનો આપ્યા હતા. જ્ઞાનની તો તું વાત સાંભળે ને તો આપણને એમ થાય કે અમે લોકો ખોટા છે. તું તો મને એમ કહેતો હતો કે તમે ગૌઢા થયા, ભગવાનનું નામ લ્યો. અમે ભગવાનનું નામ લેતા હતા. તું તારો બાપો છે ને, તું આ મજૂરી કર્યામાં રહી ગયો, તારો બાપો બાર સત્સંગ કર્યામાં રહી ગયો. એમાં ને એમાં ઘરની છે ને પથારી ફેરવી નાખી તમે લોકોએ તો. પણ શું કરવું મારે? કંઈ નહીં બેટા, માણસને છે ને હદથી વધારે છૂટ આપો ને એનું પરિણામ આ જ મળે, સમજ્યા? માણસ હદથી વધારે જ્યારે છૂટથી જીવવા માંડે ને ત્યારે એનું પરિણામ સારું ન મળે. સાચી વાત છે, પણ મને નહોતી ખબર કે એ આ પ્રોપર્ટી માટે આવું બધું કરતી છે. અને એણે મારે યારે કેવડો મોટો વિશ્વાસઘાત કર્યો. બહુ વિશ્વાસ હતો તને તો, હું કહેતી હતી ત્યારે. હા, લેતો જા. કાંઈ વાંધો નહીં, હવે જે થઈ ગયું. કારણ કે એમાં કઈ અશોકને કેવડું હાલે છે, તમે એને મહિના મારો છો તો એ વધારે દુઃખી થાય. કાં એની બાયડીની કાબુમાં ન રાખ્યો કે? પણ હવે એને હું મારે તો થાય. જો ચાબુકથી મારે તો થાય. હા, આવ્યો જો. આ કોણ છે? ઈ છે આ દાનવ આપણા ઘર માટે. એને જ આપણા ઘરમાં આગ લગાડી છે. દિવાહળી ચાંપી છે ને? તને શરમ ના આવી? પરણેલી સ્ત્રી સાથે આ બધું કર, આવી રીતે લફડું કરતા કેમ? પ્રેમ હતો જૂનો અમારો. ઓહ, પ્રેમ તો પહેલા લગ્ન કરી લેવાતા. મારા દીકરાની જિંદગી શું કામ બગાડી? એના ઘરેથી નહોતા માન્યા ને, અને એ લોકોએ આની સાથે લગ્ન કરાવી દીધા. પછી બિચારી અહીંયા રહેતી હતી પરાણે, અને હવે પાછી મળી તો કહે છે કે મારી સાથે રહેવું છે. જોઈ લે, આને તું શરમ નો પૂછે. શરમ હોય તો અહીંયા આવે જ નહીં, મોઢું ઊંચકી નાખ. અંકલ, આપણે શું વાત થઈ હતી? આ બધું કરવાનું છે? મને અહીંયા બધા ખીજાશે. એક મિનિટ, બોલાવ તારી બાયડીને. હા મીરા,
હાય. કોણ? વૃદ્ધાશ્રમ અનાથાશ્રમ જ્યાં દાન કરવા જતા હતા તમારું. તારે ચિંતા કરવાની જરૂર નથી. મેં બધી જ વાતની જાણ કરી દીધી છે અંકલને. હા, કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ, લગ્ન કરવાના છીએ, સાથે રહેવાના અરે છીએ. આવી શું વાત કરવાની? જો આ મજાકનો સમય નથી. તમારે મને ખબર છે ડોનેશન જોઈએ છે ને મીરા, અશોક? બસ donation- કર. બસ હા હવે કઈ છુપાવવાની જરૂર નથી. જો. તારું પાપ છે ને છાપરે ચડીને પોકારી ગયું છે. અને- બસ હવે રહેવા દે. અને આમણે મને સામેથી કીધું તને આ છૂટાછેડા આપશે, પ્રોપર્ટીમાંથી ભાગ પણ આપશે ને પછી અહીંથી જવાનું છે. એટલા માટે જ હું અહીંયા આવ્યો. બાકી તને લાગે છે કે હું અહીંયા આવું? ન આવું. મેં એમને કીધું કે હું તો કે હા તારે આવવાનું છે, તું આવજે એટલે હું આપ્યું. એટલે આ બધું તે પ્રોપર્ટી માટે કર્યું. હા હમ? પ્રોપર્ટી માટે જ. હા. મેં આ બધું પ્રોપર્ટી માટે કર્યું. હવે બધી વાત ખબર પડી ગઈ છે તો પૂછો છો શું કામ? કઈ નથી તો આદિત્ય સાંભળ્યું નહીં? અને તું પણ જેને લગ્ન કરી જ લીધા આ મા બાપના કહેવાથી એની સાથે બીજા લગ્ન કરવા પણ તૈયાર છે. જે મારા દીકરાની સાથે આટલો ભોળો વ્યક્તિ એની ન થાય તો તારી શું થવાની? એવી વાત ચડાવવાની વાત નહીં, ખોટી વાત નહીં આંટી. એ રહેવા દો. સાચી વાત છે. શું કામ તું તો એમ પણ પ્રેમ કરતો હતો ને, જૂનો પ્રેમ હતો. હા, એના મા બાપ ન માન્યા તો ખબર તો હશે જ ને કે તું થન ગોપાલ છે. એટલા માટે જ તો આ બધો પ્લાન ઘડ્યો હશે ને તમે લોકોએ. હું તો રાત જોતો હતો, હા એના વગર રહી જ નહોતો શકતો. એટલે મેં લગ્ન શું સગાઈનું પણ નહોતું વિચાર્યું. એમ? હા, તો જાઓ છૂટા કર્યા તમને. અને આમાં સહી કરી નાખી, કરી ફાઇલ નાખી. લઈ લે. હાલે. અને આપણે હવે આ મિલકતમાં તને ભાગ પણ મળી ગયો છે. બીજું મળી જશે. ભાઈ બજારા ભાવુક થઈ ગયો. જોઈ લે પ્રોપર્ટીના પેપર બરાબર જોઈ લેજે. કઈ રહી નથી જતું ને. આ અશોકના ભાગની જેટલી પ્રોપર્ટી હતી એ બધી તારા નામે થઈ ગઈ છે ને. ધ્યાનથી હો એક શબ્દ. આ તો ડિવોર્સ પેપર છે ને. ડિવોર્સ પેપરની ક્યાં વાત હતી? પ્રોપર્ટી અને ડિવોર્સ પેપરનું અંતર ખબર પડે છે? એને બધી ખબર પડે છે. બે સાથે હશે, બરાબર નહીં જોયું હોય તે. એમાં વાંચ તું વાંચ સહી. વાંચ શાંતિથી વાંચો. એક શબ્દ વાંચે બેટા. હા બધું એ નાટક હતું. હા, અમે હું એવા પાગલ છીએ કે આવી આવી સ્ત્રી હોય એને અમે એમ પ્રોપર્ટી આપી દેવી. અરે છૂટાછેડા તો આપી જ દે. પ્રોપર્ટી જોતી હોય ને તો કેસ કરો. બેટા અશોક તે તો તારા કાગળિયા આના નામ પર આપવા તો તૈયાર થઈ ગયો પણ તારા પપ્પા અને હું મૂર્ખ નથી. હા, છૂટાછેડા લઈને જતી રહે. હા, પ્રોપર્ટી મળી જશે. આ જે થનથન ગોપાલ છે ને આમ ઘંટડી વગાડતો આવ્યો તો ત્યાં જઈને તમે બેવ ભેગા મળીને ટીંગ 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 ટંકોરી વગાડો. કોઈ વાંધો નથી મને. પ્રેમ કરું છું ને તો હું એડજસ્ટ કરી લઈશ. ઓકે આદિ મિલકતની કોઈ જરૂર નથી. જાઓ આપણે ફરીથી બધું ઊભું કરીશું. ચાલ. ના. જો મારી પાસે કઈ નથી અને હું તને ક્યાં લઈ જાઉં? જ્યાં લઈ જાવ એટલે આદિ જો સમજવાની કોશિશ કર. હા, પૈસા છે તો બધું છે, પૈસા નથી તો કઈ નથી જીવનમાં. એટલે એમ કે તું આ બધું લઈને આવત તો આપણે સાથે રહી શકત. કઈ આવતું જ નથી તો સાથે કેવી રીતના રહી શકવાના? બધી વાતો આપણે બહાર જઈને કરીએ તો? ના, જે વાત નહીં, તું અત્યારે મારી સાથે ન આવતી. મારે થોડું કામ છે બહાર એટલે હું જાઉં છું. તમે તમારું જોઈ લો ફેમિલી મેટર. આદિ મારી વાત સાંભળ આદિ. એને તારી જરૂર નથી. હા પૈસાની જરૂર હતી. ના પ્રેમ જા એની પાછળ ટંકોરી વગાડવા જા. શું કીધું તું? હા, પ્રેમ કરતા હતા. મારા ભોળા દીકરાને છેતર્યો. સાંભળ, છૂટાછેડા તો હવે થશે અને આ ઘરમાં તારી કોઈ જગ્યા નથી. એમ પણ તારા જેવી લાયકાત ધરાવતી છોકરીઓ હોય ને એની જગ્યા આવા લફંગાઓ જોડે જ હોય. સમજી? જા એની પાછળ જા. તારા પપ્પાને ફોન કરી દઈશું અને જોઈ કહી લઈશું. દઈશું. તમને બધાને જોઈ લઈશું. મૂકીશ નહીં હું. કાંડ પોતે કરવા છે ને અમને જોવા છે. આપણી ઉપર કેસ કરશે તો આ શું કેસ કરવાનો? તમે મૂર્ખા છીએ. તારા પપ્પાએ આ બધી વાતનું રેકોર્ડિંગ કર્યું છે. એ ને એનો આશી બેવ જશે.